મારું નામ રેખાબેન. સવારમાં આવ્યો 8:30-9 ની આસપાસ આમ ગયો બરોબર, થોડીક વાર ઉભો રહ્યો એટલે ચક્ર ચડી ગયો તો ભાઈ દારૂ પી ગયો તો ફૂલ. આમ જાવ કે આમ જાવ એટલે ગાડી એને ટર્ન મારીને સીધી ભરાવી દીધી અને ખેત તો ગયો, ઉભો જ ન રહ્યો બરોબર. 3 થી 4 ગામડા મારી દીધા, ગરબી હતી પાડી દીધી. 2 રસ્તા છે, એક અવારનવાર આવા ડમ્પર નીકળ્યા જ રાખે અને દારૂ તો અમારે ઉપર વેચાય છે બરોબર. એટલે ઈ ત્યાં બંધ જ થતું નથી, ચાલુ હોય. અમારે નથી રોડ રસ્તા, નથી પાણી, નહીં કોઈ વસ્તુ. અહીંયા ખાડા કોઈ આવે એ કાંઈ હરકું કરી ન જાય. અમારે કોઈ અહીંયા આવતા જ નથી કોઈ સાહેબો, તપાસ નથી કરતા. પોલીસની ગાડી આવે ચક્કર મારી ગયા બરોબર. ડમ્પર ચાલક તો અવારનવાર આવા આવે જ છે ભાઈ. અમે ના પાડીને કે ભાઈ અહીંયા ન આવતા તો અમારી સામે ગાળાગાળી કરે ડમ્પર વાળા. સમજતા જ નથી. અમે કહે કે ભાઈ બંધ શેર્યું છે, નાની શેર્યું, અહીંયા હાલોમાં અમારે લાઈટના વાયર નીચે હોય તો એ લોકો સમજતા જ નથી. સામે ગાળાગાળી કરે ને ગયા જાય બસ. પોલીસ તમને કોઈ સાહેબો બોલતા જ નથી. આ બોલાવી અમે તો અમને જવાબ ન દે. એમ કે બેન એવી નાની વાતમાં શું બોલાવા હતા એમ કે અમને. તો સારું અકસ્માત થયો નહીં અમારે, નકર આ વસ્તુ અમારે આ મોટા પાયે હતા. આમાં ઓલીકોરની લાઈન તમે જોયાવો 17 સુધી બધું ખેંચાઈ ગયું અમારે. આ 4 પડ્યા ને થાંભલા. માંગ અમારી ઈચ્છા ડમ્પર વાળા અહીંયા અમારી શેરીમાં કરવા ન જોઈએ ક્યાંય, કેમ કે આ અમારે નાનો એરિયો છે બરોબર, હાઈવે તો છે નહીં બરોબર. દારૂના અડ્ડા બંધ કરો, ચાલુ ને ચાલુ. તમે જયારે આવતા જોજો તમે દારૂડિયા હોય જ છે. આવે પોલીસ વાળા 2 થી 3 ચક્કર મારે પછી કોઈ ન હોય, કોઈ કેતા જ નથી, ચાલુ જ હોય. હા ભાઈ, હા પણ 3-4 થાંભલા તમે વિચાર કરો પાડી નાખ્યા, ગરબીએ વીખ પાડી નાખી. હવે શેરી હાકડી ને દારૂડિયા દારૂ પીવા હાટું આયા ડમ્પર આખા ગાલે છે. વિચાર કરો, ના પાડી છીએ અમે ગાડીઓ વાળા. 1-1.5 કલાક થઈ. અરે તો સારું છે. અહીંયા કોઈ લાઇટ મુલકે જીબી વાળા બંધ કરેલી હતી, નગામાં કેટલા મરી જાય. તમે વિચાર તો કરો કેટલા થાંભલા જો તમે. 3 થાંભલા થાય ત્રાસ આપે છે અને કાંઈ કરતું નથી કોઈ. બોલ કોઈ છે 14 વર્ષથી કોઈ અમે ફરિયાદ કરી છે ને આજ 25-30 વર્ષથી દારૂ બંધ નથી થતું, કાંઈ થતું નથી. બોલો કાંઈ કરવાનું. અમે તો કઈ બંધ થઈ જાય આવવા ન જોઈએ, પીવા વાળા બંધ થાય તો દારૂ જોઈએ.